સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકોના પરિણામ જાહેર. ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 3 બેઠકોના પરિણામ જાહેર થયા છે. ઉપલેટા તાલુકા પંચાયતની ટોટલ 18 બેઠકમાંથી 9 બેઠકો પર ભાજપનો વિજય, ત્યારે કોંગ્રેસ પણ સામે ટક્કર ઝીલી અને તાલુકાની 8 સીટો પર વિજય હાંસલ કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ધારાસભ્યના ગઢમાંથી જીત મેળવી તાલુકા પંચાયતનું ખાતું ખોલાવ્યું છે. ઉપલેટા તાલુકા પંચાયતની બેઠકોમાં રસાકસી જોવા મળી હતી. આમ આદમી પાર્ટીની 1 સીટ મેળવી નિર્ણાયક ભૂમિકા પર છે. જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો અને 1 પર કોંગ્રેસે જીત મેળવી. જે કે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. આજ રોજ તાલુકા અને જિલ્લા પંચાયત ઉપલેટાની 18 સીટ અને જિલ્લા પંચાયત 3 સીટનું પરિણામ આવી ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ અને બધા જ ઉમેદવારોએ ખૂબ મોટી મહેનત કરી અને આ ભારતીય જનતા પાર્ટીની સત્તા સામે લડી અને સૌ આજે જીતા છે અને એમાં જે લોકો જીતવા મતોથી ખૂબ ફાયદા છે, પરંતુ એ પણ જીતેલા છે અને ખૂબ લોકશાહીના પર્વની અંદર સૌ લોકોએ મતદાન કરી અને લોકપ્રતિનિધિ ચૂંટવાનું આજે કામ કર્યું છે. પરિણામ જાહેર થયું છે ત્યારે એક વાતની ખુશી પણ મને છે કે ખૂબ ઉપલેટાની જનતાએ સારી રીતે પરિણામો આવી શકે અને આવનારા દિવસોની અંદર બની શકે એ પ્રકારનું પરિણામ આપ્યું છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીના 8 સીટ આવી છે, ભાજપે 9 સીટ લીધી છે. આમ જોઈએ તો સ્પષ્ટ એક દુઃખની વાત છે. આવનારા દિવસોની અંદર આર્ય ત્રિવેદી, ઈડીઓ ઉપલેટા અને ચૂંટણી અધિકારી ઉપલેટા. આજરોજ ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો અને રાજકોટ જિલ્લા પંચાયતની 3 બેઠકોનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ઉપલેટા તાલુકા પંચાયતની 18 બેઠકો પૈકી 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળેલ છે, 8 બેઠકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળેલ છે, તેમજ 1 બેઠક આમ આદમી પાર્ટીને મળેલ છે. તેમજ જિલ્લા પંચાયત રાજકોટની 3 બેઠકો પૈકી 2 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળેલ છે અને 1 બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને.